તો આવડી ગયા સવારમાં ચક્કર મારા બેહન લઈ આવ્યા હતા. બધી શું કે ભાગ જ કર્યા કરે છે. ખડ થઈ ગયું છે પૂરું, કેમ કે હવે સિઝન આવી ગઈ, વરસાદની સિઝન પૂરી થઈ ગઈ. પકડો હમણાં રાડો રડતા હે, કેમ કે હમણાં ખાણ હાવ બંધ કરાવ્યું મેં. એનું કારણ છે કે જેમ ખાણ દઉં ને ભાઈ વર્ક કરી જાય બહુ જ રાખ. અને અત્યારે જો કે બેહન વારતો નથી, કેમ કે બની આપણી છે હજી ગરમીમાં નથી આવી, ડોકા ભરે હજી, એટલે હગડમાં છે ખાલી. તો પણ ખારો ઝેર થતો હતો, પછી રોડ ટપાડ્યો ને એટલે રોડ પછી એને કંઈ કંઈક ચમત્કાર થવા માંડ્યો હતો. જો અત્યારે આરામથી ચરે, અત્યારે પાછી હું એ બાજુ હાકી લઉં ને બેહુંને, તો આજે પણ એ નાટક પાછા ચાલુ કરે. મારે આજે હાકી નથી, એનું કારણ છે આજ રવિવાર છે. રવિવારે એટલે ટ્રાફિક થવાની ફૂલ શક્યતા છે, કેમ કે રોડમાંથી ટ્રાફિક રવિવારને વધારે હોય, આડા દિવસે ઓછી હોય. બોલો અત્યારે આપણી કૃષ્ણાભાઈ આવી ગયા, હવે ચોકલેટ દેવી પડે એને, ન દે તો ના મજા આવે. અને રતુ બેન આવી ગયા. લો રતુ બેન દઈ દીધા, હવે ખાઈ લીધું. હવે માથે ઉભા રહે, હવે પાછો બે જો ક્યારે કપડો દે ને વિચાર કરશે. ઘડીક વાર વાટ જોવા દેવાની. બે ટક ડૂચામાં આવ્યા ને એટલે વરસાદ નથી થતો, વરસાદ ના થાય ને, વરસાદ થઈ ગયો ને સારું પાણી પડી જાય ને એટલે જો આમાં પાછો એક દી ભેવું ન આવે ને એટલે ડૂચો ઘણો વધી જાય, ફાયદો થઈ જાય. મેં તો આડવરો કરી ગયા કે ચક્કરું મારાવી, આડવરો ક્યાંય ઓલી બાજુ જાય એમ છે નહીં. કાલે ગયા હતા એ બાજુ બધે ચક્કર મારી આવી, એક બે દી આપણે નહીં જાય આ બાજુ આવશું. આજ વળી પાછા મને લેવું ટપાડશું, ઓલી આગળ નથી જવાનો વિચાર પછી, કેમ કે આ ખડેલી એક આપણી જે વ્યાં ઉપર ઓલી જાફરી મોટી બે ખડેલો છે ને એ પણ હવે નમણ નાખી ગઈ આજે. કાલ સુધીમાં વ્યાં જાય નાખી નથી, નમણ જોઈએ એવા તો નથી દેખાતા હજી. નમણ છે, મેં કીધું લાંબો પોલો કાપવો નથી, ના કારણ નારાયણ અહીંયા વીણી જાય તો વાંધાવાળું થઈ ગયું. કારણ કે એ બધે આમાં રખડતી જાય, ખડેલી આપણે અહીંયા રખડે. ભલે ચરવા નીકળતો, હાલો 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 કૃષ્ણા હાલ તો. ઈતેડાનો બહુ ત્રાસ થઈ ગયો છે આમાં. ઈતેડું ચોટે ક્યાં ખબર, આચરમાં જ ચોટે છે. હું તમને દેખાડું રૂબરૂ. કૃષ્ણ હાલ તો બેટા, જોઈ લ્યો લાઈટ ચાલુ કરી નાખી. આવી રીતે ઈતેડા ચોટે. બસ બસ ઈતેડા એટલા ચોટા છે, આચરમાં જ આવીને ચોટી જાય. જોઈ લે અહીંયા બીબી બે ત્રણ ભેગા બધા ખીચીને કાઢવા જોઈએ. મરી ગયા બે તો અહીંયા ચોટે ને એટલે આચરનું આખું બગાડીને રાખી દઈએ. એની પહેલાં છે ને આચરની જે આ મેન દૂધ નીકળવાનું સીડ હોય ને, અહીંયા હેડ નીકળતી હોય એમાં ચોટતા. એમાં ચોટી જાય ને એટલે પછી આચર બંધ કરવાની શક્યતા થઈ જાય. હાવ હવે તોડી દીધા. રાજભાગ્ય ઈતેડાને લોહી પીતા જ આવડે, દૂધ પીતા ન આવડે, એના જેવું છે આ. આને દૂધની જરૂર ન હોય ને આને લોહીની જ જરૂર હોય. આ તો હજી તોડવા દઈએ, ઓલી તોડવા દઈએ, બાકી મંગુને આપણે હાથે ન અડાડીએ. હવે આવે છે બીજું, આ બાજુ 4-5 છે હજી પાણીમાંથી નીકળે. ચાંદરીની તો આપણી બધી મેન પાછળ છે, હવે એની હાકી આવી. તો આપણી જો ખડેલી આ છે ને થોડીક નમાણી થઈ ગઈ છે, હવે મોરી પડવા માંડી છે. એટલે લાગે છે પાડું આવશે પાછો. પાડાની માર્કેટ વધી ગઈ આ વર્ષે, માઠું વરે ને પાછું પાડ્યું 3 આવીને પાડા 5 આવ્યા. હવે જો પાડો લઈ આવે એટલે પૂરું પછી. બાકી જો બધી ભેગું રખડે છે. બીજી એક આપણી જો ઓલી બટકી ચરે છે એનું હમણાં 10 મહિના પૂરા થઈ જાય. આને આપણી ભીખલીને પૂરા થઈ જાય.
ભીખલી બેમાં થોડીક વાંધો પડી ગયો છે, મોઢામાં વાંધો ને આવમાં વાંધો પડવા માંડ્યો. ભેં આખી અલગ ટાઈપની નીકળી છે, કેમ કે પાછળ આચર લાંબા થઈ ગયા ને આગળ હાવ ટૂંકા આચર, અને મોઢું એનું આગળથી લાંબુ ને નીચેની દાઢી હવા 4 આંગળ બારે છે, અંદર છે, અને આગળ ફોણ આવે છે 4 આગળ આમાં આગળ આવે છે, અહીંયાથી આગળ નીકળે છે, દાઢી અંદર હોઈ જાય છે. ને સેમ આચારમાં એ થાય છે, આગળ આચાર અને નીચે હાવ અવડા છે, અને પાછળ આચાર જોયું તો અવડા મોટા મોટા તનતનીને, પાછળથી એમ જોયું તો ગાબડી દેખે ને આગળથી જોયું તો કાંઈ નથી. તો આપણે અત્યારે છે ને બેહું 4 બેહું તો હમણાં વ્યાવાની તૈયારી છે. એમાં એક ભીખલી છે આપણી ખડેલીમાં દેખાડી 2, બીજી ટીનું, અને ત્રીજી છે આપણી બટકી. બટકીનું એમાં એવું છે કે આપણી તારીખ થઈ હતી ને એ તારીખમાં નથી દેખાતી ગાભણ હોય એ, એટલે હવે આવમાં ઉતરી આવી છે, વ્યામાં છે. એટલે રિપીટ થઈને થઈ જશે ને તો 10-15 દી આગળ પાછળ થઈ જાય. તો 4 તો હમણાં ફાઇનલ છે વ્યાવાના, 2 બીજા પાછતરા છે થોડાક, એટલે મહિના 15-20 દી પાછળ વ્યા એટલે વારાફરતી ચાલુ થાય પાછા. એટલા હમણાં જે ભેગા થયા હતા ને એ બધા 8-9 ભેગી થઈ હતી, એમાંથી 2-3 રિપીટ થઈ ગઈ હતી, એક આપણી આ રિપીટ થઈ ગઈ હતી. એ પાડી લઈ આવ્યો તો વધારે સારું, કેમ કે થકવી દીધા વાર પાડા આવી, અને પાડા બીજું કાંઈ વાંધો ન હોય, પાડા લઈ આવે ને એ નડે નહીં, પણ નડે ક્યારે કે આ પાડાને ઉછેર કરે મોટો કરે ને પછી ગમે એને દેવો જ પડે, તમે રાખી શકો જ નહીં, કેમ કે ઘરનો પાડો ને ઘરની બેહું બધી હોય એટલે એ હાલે નહીં, કેમ કે માસી સાથી હોય, નાની અમુક છે, આ ખુદ નાની છે, કોઈ કહે નહીં. આની દીકરી આ જાય ને એની દીકરી પાછળ જાય, 3-3માં દીકરીની પેઢી 3 ભેગી આવી. હવે આની પાસે 3 દીકરી વિયાણ છે, આ જો ત્રીજું વેતર વ્યાં બટકી, એની પાડી આ જાય. હાઇટમાં નથી પકડતી ઓકે, એટલે પછી પેઢી આપણે બેઉની હાઈલી આવે છે બધી. તો શું છે કે પાડો આપણે ઘરનો પાડો ન રાખી શકીએ. અત્યારે બગડો લીધો તો હવે બગડાને પાડેડા આવશે એટલે પાડા આવશે ને કાંઈ કામના નથી આપણે, કેમ કે એની દીકરીઓ બગડાની દીકરીઓ આવશે એટલે એ બધા ભાઈ બહેન. અને અત્યારે જે બધી બેહું અહીંયા છે એ ભૂતળાની આવે છે, બધા ટોટલ ભૂતળાના જ ત્યાં છે, બગડાની તો હજી મુહૂર્ત નથી થયું આપણે. તો ભૂતળાની બધી પાડીઓ આપણા આગળ છે ઓછામાં ઓછી 15-20 પાડીઓ ભૂતળાની છે. તો એ બધી પાડીઓ છે ને આપણે ભૂતળાની છે, એટલે અત્યારે જેટલા પાડા આવે છે બધા ભૂતળાના આવે, એટલે બધા પાડીઓના ભાઈ થાય. હવે એને કેમ આપણે રાખી શકીએ, ભાઈ બહેનનો સંબંધ થઈ જાય, એટલે આપણે પાડો રાખી જ નહીં, જેમ ઉછેરવાનું જ ઓછું કરી. ગયા વર્ષે 7-8 પાડા આવ્યા હતા, 15 બેહુંમાં 7-8 પાડા આવ્યા હતા, એમાંથી એક ઉછરો હતો, એ પણ અત્યારે છે બેહુંમાં ભેગો, એ આપણે આ ખડેલી વ્યાવાની છે ને એનો છે, ઉછરી આવ્યો છે. અને આપણે જેને 12 મહિના રાખશું એવું નથી, પાડા નહીં રાખી 12 મહિના રાખશું, પણ અહીં જ આપણે શું રાખ્યું છે કે પાડા જેટલા ઉછેર થતા હોય ને એટલા થવા દેવાના, પછી વેચી અને સાટામાં છે ને આપણે કાંઈ સાટો કરાવી નાખી, પાડા હારે પાડી લઈ લઈ. તો શું છે કે પાડાની જગ્યાએ પાડી આવી જાય તો ખીલે બદલી જાય ને બે એક થઈ જાય. અત્યારે જે બધી બેહું છે ને આમાં આપણે ગયા વર્ષે એક આપણો નાગરાજ વેચ્યો હતો, એના બદલામાં એક પાડી આવી હતી ને બીજો એક આપણે લીધું નથી, અને ગોટીઓ વેચ્યો એના હાટામાં ભેં આવી ગઈ ગમતી આપણી. ભેં લઈને એટલે થોડીક તકલીફ વાળી પડે, પાડી લઈને તો ફાયદો ઘણો થઈએ. એનું કારણ છે કે પાડી બેહુંમાં હેવાણી થઈ જાય, ભેને શું છે કે નાત બારી જ રખડવાની હોય, એ જો હામી છાતીવાળી હોય તો ભેગી ભરી ગયા, બાકી ભરે નહીં ઘડીકમાં. બેહુંમાં એમ જ છે, પાડીને થોડાક હેરાન કરે પણ પાડીને પછી વાંધો ના આવે, પાડી હેવાણી થઈ જાય. એવી રીતે કર્યું છે મેં, જેટલા પાડા ઓછા થાય ને સવારના પરવાના બધા ભેગા કરી, જેટલા ઉછરે થઈ જાય ને ઉનાળે જે 3-4 પાડા જે નીકળશે ઉછરશે એ બધાને ભેગા કરીને આપણે સાટામાં હારી પાડી 1-2 પાડીઓ ભેગી જે થાય તો 2 હાઈટ પકડી જાય પાડા તો 2-3 પાડીઓ ભેગું કરી લે. હું વિચાર કર્યો મેં કીધું એવી રીતે કરાય, પાડાને આમ મારવા દેવાને એમ કરવું એના કરતાં આમ મેં કીધું સારું જો હાટામાં
ભલે 2 વાર હાચવવું પડે. ઉનાળાને ચાલે 4 થી 5 મહિના આવડે, શિયાળામાં હાચવવા પડે 5 મહિના સુધી પાડેડાને, 5-6 મહિના. પછી વરસાદ થઈ જાય ને પછી અમારે વાંધો ન હોય, કેમ કે પછી રૂચો થઈ ગયો ને એટલે રખડીને ખાઈ મોજ કરે. એના હિસાબે છે ને આપણે પાડેડાને વધારે ઉછેર નથી કરતા, પાડા ઉછેર ઓછા કરી. એમ મરી જાય વધારે પડતા. શું છે કે બેન જરૂર ન હોય ને એટલે પાડેડાને કાંઈ જરૂર, બેને જરૂર ન પડે ને એટલે પછી પાડાની ધરાથી ઉછેરે ને એના જેવું છે. જો એમાં ઉછરી જાય તો લગભગ તો ઉછરે જ નહીં, કેમ કે બેને આપણે ડોકા રાખી દઈએ ગાઈ દઈએ એ ફાયદો. ના આંગળી દઈને પીવડાવો એટલે ન પીએ. હવે બધી મેનુ મથા ઉભા છે. આ પડી છે ને આપણે લીધી હતી બોચી, હાલ 2 દાંત કરી ગઈ છે બટકુડી, લાગે બટકુડી. જોઈ લ્યો 2 દાંત પાડી ગઈ. નાનકડી નથી, કાચી મોટી છે. વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ બધાને.